દિવસે ને દિવસે ગુજરાતમાં બલાત્કારની ઘટનાઓ ઘટતી જાય છે. જે રીતે અમદાવાદમાં જે ઘટના સામે આવી છે, ખૂબ જ દુઃખદ અને ખૂબ જ નિંદનીય. જવાબદારી કોની? અમદાવાદમાંથી મુખ્યમંત્રી હોય, અમદાવાદમાંથી દેશના ગૃહમંત્રી હોય, અને આમ કહેવાય કે અમદાવાદના જ ને ગુજરાતના વડાપ્રધાન હોય. આ સ્થિતિમાં આવું બલાત્કારનું કૃત્ય થાય, આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. આપણે દર વખતે આવું કોઈ ઘટના ઘટે એટલે તપાસ કરીશું, ધરપકડ કરીશું, એટલે ફાંસીની સજા થવી જોઈએ. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલે અને આવા નરાધમોને તરત જ ફાંસી આપવી જોઈએ. પણ જે મૂળ ઘટનાનું કારણ પણ શોધવાની જરૂર છે. આ તમામ પ્રકારની જે પણ લૂંટની ઘટના, હત્યાઓની ઘટના અને બલાત્કારની ઘટનાઓ જે વધી રહી છે ને ગુજરાતમાં, એનું મૂળ કારણ જો તમે શોધશો ને તો નશો છે. ડ્રગ્સ, એમડી, દારૂ અને નશાખોરો. જે નશાખોરો નશો કરીને પછી લૂંટ કરે, પછી હત્યા કરે ને આ પ્રકારના તમે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે નરાધમનો, એમાં તમે જોશો તો એ નશામાં લાગી રહ્યો છે કે નશા કર્યા પછી આ પ્રકારની કૃત્યો કરવાનું માનસ બગડે છે લોકોનું. તો સૌથી વધારે લગામ લગાવવાની કોઈ જરૂર છે ને તો નશા ઉપર છે. એટલે ગુજરાત પોલીસે, અમદાવાદ પોલીસે જે રાત્રે કોમ્બિંગ શરૂ કરી છે એ આવકારદાયક છે. અમારી માંગ છે કે તમામ પ્રકારના જે ગર્લ્સ પીજી હોય કે આવા પ્રાઇવેટ પીજી હોય કે હોસ્ટેલ હોય, કોઈ પણ ગર્લ્સ હોસ્ટેલ, ગર્લ્સ પીજી કે ગર્લ્સ જ્યાં પણ સ્ટુડન્ટ રહેતી હોય ત્યાં પુરુષ સિક્યોરિટી ગાર્ડ ના હોવો જોઈએ, ત્યાં મહિલા સિક્યોરિટી ગાર્ડ જ હોવી જોઈએ. અને તમામ એજન્સી સિક્યોરિટીની જે હોય એની તપાસ કરવામાં આવે અને એમનું તમામ પ્રોફાઇલ લોકલ પોલીસ સ્ટેશનમાં હોવું જોઈએ. અને મહિલા સિક્યોરિટી ગાર્ડ જ તૈનાત થાય એની તકેદારી સરકારે લેવી જોઈએ.